हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું हार्दिक स्वागत है। फायर विभाग ने सरकार द्वारा 4 जोन में फाड़वा छता विभाग स्वायत्त संस्था पूरो छे। राज्य सरकार द्वारा फायर विभाग ने सक्षम आधुनिक साधनों से सज्ज बनाववामां आवेना पगले राज्य सरकार द्वारा फायर विभाग ने 4 जोन में वहेंच्या बाद तेमनो राज्य सरकार सेवा में समावेश करवाना बदले पालिका महापालिका हस्ते ज राखवामां आवता स्थानिक नेताओना चंचुपातना पगले विभाग ने कार्यक्षम बनवा पर सवाल उठवा पामी रह्या छे। आणंद खाते जिला कक्षाનું ₹5.65 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન નિર્માણ આરંભ। સુવિધાઓ તથા કાયમી કર્મચારી મુદ્દે અવઢવ। વર્ષ 2019માં સુરતની તક્ષશિલા ખાતે વિકરાળ આગના પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી। ફાયર વિભાગને સક્ષમ બનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવતા આણંદ ખાતે જિલ્લા કક્ષાનું આધુનિક ફાયર સ્ટેશન ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી હતી। પાલિકા દ્વારા શહેરના લાંબેલ માર્ગ ઉપર ટી સ્ક્વેર હોસ્પિટલ નજીક ₹5.65 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ સુવિધાઓ તથા સ્ટાફના મુદ્દે અવઢવ જોવા મળી રહ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર 5 વર્ષ પૂર્વે સુરતની તક્ષશિલા ખાતે લાગેલ ભીષણ આગના પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ફાયર વિભાગને સક્ષમ બનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આણંદ ખાતે પણ જિલ્લા કક્ષાનું આધુનિક ફાયર સ્ટેશનની મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત પાલિકા દ્વારા શહેરના લાંભેલ રોડ ઉપરની ટી સ્ક્વેર હોસ્પિટલ નજીક ₹5.65 કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનના નિર્માણનો આરંભ હાથ ધરવામાં આવ્યો હતો। જો કે ખાટલે મોટી ખોડ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગમાં કાયમી ભરતી કરવામાં આવે। આણંદ ખાતે 125 થી 150 જેટલા કર્મચારીની આવશ્યકતા હોય। શુષ્કતા સેવવામાં આવવા ઉપરાંત વર્ષોથી આણંદ ફાયર વિભાગમાં હંગામી ફરજ બજાવતા કર્મચારીઓને યેન કેન પ્રકારે કાયમી કરવામાં આડખેલી ઊભી કરવામાં આવતા કેટલાક કર્મચારીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા। હાઈકોર્ટે કાયમી કરવા હુકમ કરવા છતાં પાલિકા હુકમને ઘોડીને પી ગઈ હોવાથી લાગણી વ્યક્ત થવા પામી છે। નવું જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન ઊભું થવાની સાથે હાલમાં કાર્યરત બળિયાદેવ નજીકનું, જ્યાં કર્મચારીઓ માટે ક્વાર્ટર્સ ઊભા કરવાની જગ્યા સ્થળ ઉપર ક્વાર્ટર્સની જગ્યાએ નેતાઓના ઇશારે વ્યવસાયિક જગ્યા ફાળવી હોય પરત મેળવી બનાવવામાં આવે તથા આણંદ સોજિત્રા માર્ગ પરનું ફાયર સ્ટેશન કે જે ગોડાઉન જેવા બની જવા પામ્યું છે તે સ્થળે સુવિધા ઊભી કરી ફાયર વિભાગને સક્ષમ બનાવવા ઉપરાંત 15 વર્ષના કેન્દ્રના વાહનો ભંગાર બનતા હોય કાઢી નાખવાના પગલે પાલિકા દ્વારા બારોબાર ફાયર વિભાગના વાહનોના વેપલા કરવામાં આવ્યા હોય આધુનિક સુવિધા સાધનોની પૂર્તતા કરવામાં આવેની માંગ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે।